નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં પાઠ જોવાનો છે. પાઠનું નામ છે હનુમાન ભીમસેનયોઃ સંવાદઃ. એટલે હનુમાન અને ભીમસેન વચ્ચેનો સંવાદ છે. એમાં આપણે આગળ થોડો એવો પાઠ જોયો હતો, તો આપણે ફરીથી પાઠનું ભાષાંતર જોતા જઈએ જેથી કરીને તમને પાછું યાદ આવે. હવે પાઠ જોતા જઈએ. ખાલી ભાષાંતર વાંચું, તમે ધ્યાન રાખજો. ભીમસેન આગળ જોઈને, અરે કોઈ વાનર માર્ગને આંતરી રહ્યો છે. નવાય વિસ્મય સાથે. ભલે પહેલાં ન જોવાયેલો વાનરનો આ પ્રકાર છે. જોવામાં આવે તો ગભરાહટ વગરની તેમની બેઠક છે. તો આ ધૈર્યનું શું કારણ હશે તે હું જાણતો નથી, ભલે હું જોઉં છું. હનુમાન પોતાનું નિરીક્ષણ કરીને જોવા માત્રની ખુશીથી ઉત્પન્ન થયેલા આંસુને રોકી શકતો નથી અને શરીરમાં થયેલા રોમાંસને કેવી રીતના રોકી શકું, અથવા અહીં ઊભું જ મારું યોગ્ય છે, છુપાવવું યોગ્ય રહેશે નહીં. પહેલાં ન જાણેલા સંબંધને જોઈને વળી શું કહેશે? ભીમસેન આ કયા પ્રાણીની ધૂષ્ટતા છે જેણે મારું હૃદય ચોરી લીધું છે? હનુમાન ભીમ તરફ ગભરાહટ સાથે જોઈને, તમારી વર્તણૂકથી શું ખળભળાટ છે આ? ભીમસેન હા એમ જ, આશ્ચર્ય સાથે મનમાં, અરે વાનરની ધૂષ્ટતા તો જો મોટેથી. શું તમારો ગભરાહટ છે? હનુમાન આ બધા વનો ફૂલો ફળો છે એ આપણી આજીવિકા છે. બીજાઓ દ્વારા નુકસાન થાય તો શું એ યોગ્ય છે? ભીમસેન તેથી શું? હનુમાન તેથી હું ખરેખર તમને રોકું છું. ભીમસેન અરે વાનર થઈને વીરને રોકનારો બને છે? હનુમાન હસીને, નીતિને જ પ્રગટ કરતા અપરાધી હોવા છતાં હું અનીતિથી અટકાવું છું, છતાંય તમે મને અવગણીને આવું બોલો છો? ભીમસેન અરે શૂરવીરની માફક ઉક્તિ પ્રયુક્તિ વડે તું મને કેમ બોલે છે, એટલે કે કઠોર વેણ કેમ બોલે છે? મિત્રો આપણે અહીં સુધી પાઠ જોયો હતો. હવે આગળ જોઈએ. અયે વયમ આચીર્ણઃ. અયે એટલે કે અરે રે, વયમ આચીર્ણઃ એટલે કે વનમાં ફરનારા છીએ, અમે તો વનમાં ફરનારા છીએ. કૃતો નામ શૌર્યમાસુ વિહસ્ય. અમારામાં શૌર્યમાસ એટલે કે શૂરવીરતા, કૃતો એટલે ક્યાંથી હોય? હસીને. અમે તો વનમાં ફરનારા છીએ, અમારામાં શૂરવીરતા ક્યાંથી હોય? ત્વમસી યદિ ભોઃ શૂરઃ શૂરાઃ ન સંતિ કતિક્ષિતો. અહો ત્વમસી યદિ ભોઃ એટલે કે શૂરાઃ શૂરા એટલે કે શૂરવીરો છે તે, ક્ષિતો એટલે પૃથ્વી પર કેટલા શૂરવીરો, શૂરઃ શૂરાઃ ન સંતિ એટલે કે કેટલા શૂરવીરો નથી હોતા, પૃથ્વી પર કેટલા શૂરવીરો નથી હોતા. ઇયમ અનિભૂતઃ તેભ્ય સંદિષ્ટા યદિ શોભતે. આ ધુષ્ટતા જો શોભતી હોય, તેભ્ય સંદર્શિતા યદિ શોભતે, જો આ ધુષ્ટતા શોભતી હોય તો તેનાથી એ ઇયમ અનિભૂતઃ, અનિભૂતિ એટલે કે તેનાથી એ બતાવેલી છે. આ પૃથ્વી પર તમે જો શૂરવીર હો, ત્વમસી યદિ ભોઃ શૂરઃ, તમે જો શૂરવીર હોય, તમે જો શૂરવીર હોય તો ક્ષતિઃ શૂરાઃ ન સંતિ કદી.
તો પૃથ્વી પર કેટલા શૂરવીરો નથી હોતા? ઇયમ અનિભૂત તેભ્યમ સંદર્શિતા યદિ શોભતે. તેનાથી એ બતાવેલી છે. આ તમારી દુષ્ટતા શોભતી હોય તો તેનાથી એ અનિભૂતિ તેભ્ય એટલે કે બતાવેલી છે. જો તમારી દુષ્ટતા શોભતી હોય તો તેનાથી એ બતાવેલી છે. જો તમે શૂરવીર હોય તો પૃથ્વી પર કેટલા શૂરવીરો હોતા નથી? આ દુષ્ટતા જો શોભતી હોય, આ દુષ્ટતા જો શોભતી હોય તો તેના દ્વારા બતાવેલી છે. ભવતુ ભલે અસ્દિયમ દેશમુ આગતવત. દેશમાં આવેલા અમારા અસ્મદીયમ એટલે કે અમારા દેશમાં આવેલા દેશમ ઉપાગત દેશમાં આવેલા તવાથી ધેય અતિથિઓનો એકવાર તો અતિગ્રમ્ય અપી સોઢવ્ય એવ કે મર્યાદા ભંગ એકવાર સહેવા યોગ્ય જ છે. અમારા દેશમાં આવેલા અતિથિઓનો એકવાર મર્યાદા ભંગ એટલે કે એકવાર મર્યાદા ભંગ થવો યોગ્ય જ છે. ઇયમ અનુભૂતિ તેભ્યમ સંદર્શિતા યદિ શોભતે. જો તેનાથી દૃષ્ટતા જો શોભતી હોય તો તેના દ્વારા બતાવેલી છે. ભલે અમારા દેશમાં આવેલા અતિથિઓનો એક વખત મર્યાદા ભંગ સહેવા યોગ્ય જ છે. ભીમસેન હસિત્વા હસીને ભોહ અરે રે સાધુ નિપુણો હસી. અરે તમે તો સારી, સાધુ એટલે સારી, નિપુણો હસી એટલે કે હોશિયાર છો, તમે તો હોશિયાર છો. યુક્તિ ક્ષમા રૂપેણ પરિણમિતા એટલે જેમની વાણીમાં, યુક્તિ એટલે કે જેમની વાણીમાં ક્ષમા રૂપે બદલાઈ જાય છે. જેમની વાણી છે એ ક્ષમા રૂપે બદલાઈ જાય છે. હનુમાન મનમાં સાધુ સારું. સત્યમ અસો સાચે તો ભરતકુલ પ્રસૂતો વત્સઃ. ભરતકુળમાં જન્મેલો પુત્ર, ભરતકુળમાં જન્મેલો પુત્ર છે. યદેવ મૃદુભિઃ જે આ સુકોમળ, મૃદુભિ એટલે કે સુકોમળ, વચોભિ એટલે કે વચનો વડે, અસ્વકંદી તત્સયાપી એટલે કે આક્રમક હોવા છતાં, અસ્ય પ્રકૃતિ સુલભાતમ, પ્રકૃતિ સુલભાતમ એટલે કે કુદરતી રીતે સુલભ એવા, ધૈર્યાતમ ન વિભ્રષ્ટમ ચેતઃ ધૈર્યથી ચિત્ત ચલિત ન થતો, ધૈર્યથી ચિત્ત છે, મન છે એ ક્યારેય ચલિત થવા દેતો નથી. પ્રકાશમ મોટેથી, ભદ્રમ ભાઈ, ભદ્રમ એટલે કે ભાઈ, કત્સમ ઇત્રુ પ્રભાવઃ તમે આ પ્રભાવશાળી કોણ છો? હનુમાન છે એ ભીમસેનને પૂછે છે મનમાં કે હનુમાન મનમાં વિચારે છે કે સારું. સત્યમ અસો એટલે કે સાચે જ, ભરત કુલો પ્રસૂતો વત્સઃ એટલે કે રાજા ભરતકુળમાં જન્મેલો પુત્ર છે. યદેવ મૃદુભિ વચોભિઃ એટલે કે જે સુકોમળ વચનો વડે આક્રસ્ત અંધિશ્યામી એટલે કે આક્રમક હોવા છતાં, અસ્ય પ્રકૃતિ સુલભાતમ કુદરતી રીતે સુલભ છે. ધૈર્યાતમ ન વિભ્રષ્ટ ચેતઃ ધૈર્યથી ચલિત થતો નથી. પ્રકાશમ મોટેથી કહે છે, હવે એ બધું મનમાં વિચારે છે અને હવે પછી મોટેથી કહે છે કે ભદ્રમ કચ્છતો મૃદુ પ્રભાવ તમે પ્રભાવશાળી કોણ
છો. એટલે હનુમાન છે એ પહેલાં મનમાં વિચારે છે કે આ ભરત કુરુવંશમાં જન્મેલો છે, જે વાણીથી મૃદુ વાણી છે, પોતે આક્રમક હોવા છતાં પણ કુદરતી રીતે ધૈર્યથી ચલિત થતો નથી. ભીમસેન નનુ ભોહ ક્ષત્રિયો અહમ, નનુ ભોહ ખરેખર, ક્ષત્રિયો અહમ હું ક્ષત્રિય છું, ખરેખર હું ક્ષત્રિય છું. હનુમાન અયે અરે રે કિમ ત્વયા ઇદમ વિધેયમ, તમારે આ કહેવાનું હોય. ક્વિમ ત્વેયા ઇદમ અભિધેયમ, એટલે કે તમારે આ કહેવાનું હોય. મહાભુજેન મહાન ભુજાવાળા, આયત વત્સા વિશાળ છાતીવાળા, આયત વક્ષાહા વિશાળ છાતીવાળા, ત્વદ પુષાહા એટલે કે તમારા ભુજાવાળા, મહાન ભુજાવાળા, વિશાળ છાતીવા ધરાવતા. ત્વમ પુષા ઇવ કિમ એતતમ, અરે તમારે એ કહેવાનું હોય. મહાન ભુજાવાળા, વિશાળ છાતી ધરાવતા હોવા, દેહ વડે જ શું જણાતું નથી. ત્વમ પુષું એવ કિમ એતત નિવધ્યતે, એટલે કે આવા પુરુષને જોઈને શું જણાતું નથી. ભીમસેન સ્વગતમ મનમાં, અહો અરે રે પ્રાવીણ્યો અયમ કપિહિ એતાવતા ન પ્રતિપદ્યતે, અરે રે આ પ્રવીણ્યો અયમ એટલે કે હોશિયાર, વાનરો એટલે કે વાનર છે, આ તો હોશિયાર વાનર શું આટલાથી જણાય આવતો નથી. એટલે કે આ વિચારે છે કે આટલો હોશિયાર વાનર છે તો કેમ હજી આ ઓળખી નથી શકતા આપણે આને. ભીમસેન મનમાં વિચારે છે કે અરે આ હોશિયાર વાનર કેમ હજી જણાય આવતો નથી. હનુમાન ભાઈ ભદ્રમ એટલે કે ભાઈ, વ્યતે દેશે આવગંતુઃ ભવંત મુત્કંઠે મે ચેતઃ, અરે ભાઈ તમને નામથી જાણવા માટે મારું મન છે. ભવતું કંઠતે એટલે કે મારું મન છે તે ઉત્સુક છે. ભાઈ તમારું નામ જાણવા માટે મારું મન ઉત્સુક છે. ભીમસેન અપી જાનાસી પૌરવ પારિજાત, પૌરવ વંશમાં પારિજાત, પારિજાત રૂપમાં અજાત શત્રુ, અજાત શત્રુએ ઉપનામ છે. અજાત શત્રુએ ત્રિભુવન વિદિતમ યુધિષ્ઠિર, ત્રણેય લોકમાં જાણીતા, ત્રિભુવન વિદિતમ એટલે કે ત્રણેય લોકમાં જાણીતા એવા યુધિષ્ઠિરમ, યુધિષ્ઠિરને શું તમે જાણતા નથી. પૌરવ વંશમાં પારિજાત રૂપે એવા અજાત શત્રુએ ઉપનામ છે. અજાત શત્રુએ ત્રણેય લોકમાં જાણીતા યુધિષ્ઠિરને જાણતા નથી. હનુમાન વિદિતમ જાણ્યું. ન કિમૌસો યહ શત્રુભિઃ અતિ બળવાન, અતિ બલેહ અતિ બળવાન, શત્રુભિઃ શત્રુઓથી, નિર્જત્ય હતરાજ્ય એટલે કે પરાજિત થઈને, બળવાન શત્રુઓથી પરાજિત થઈને, કાનનમ અધિવસતે જેને રાજ્ય પડી લેવાયું છે, હવે તે વનમાં વાસ કરે છે. હનુમાન જાણ્યું જેણે શત્રુઓથી અતિ બળવાન, શત્રુઓથી પરાજિત થઈને, ન કિમૌસો યહ શત્રુભિઃ અતિ બલેહ એટલે કે અતિ બળવાન શત્રુઓથી પરાજિત થઈને, નિર્જિતે હત રાજ્ય એટલે કે જેણે રાજ્ય પડાવી લેવાયું છે, કાનનમ અધિવસ્તે અને જે વનમાં જઈને વાસ કરે છે. ભીમસેન અહં અરે રે શાંતમ પાપમ શાંતમ પાપમ, અરે રે અશુભ વચનોનું નિવારણ થાઓ એટલે કે આપ શાંત થાઓ, શાંત થાઓ. ખ્યાતસ્તભેવ ભુવિ ગુણેઃ પ્રભાવ ક્વાપી મિલિતઃ,
ખ્યાતસ્થે ભુવિહ એટલે કે પૃથ્વી પર જે ગુણો વડે પ્રભાવ ક્વાપી મિલિત એટલે કે જેનો ક્યાંક ઝાંખો પડેલો પ્રભાવ છે પૃથ્વી પર તે ગુણો વડે ક્યાંક ઝાંખો પડેલો પ્રભાવ છે. કારાંતવાસઃ એટલે કે વનવાસ રૂપે એવાસ્ય કિમુ જ્ઞાપકતા ગમઃ ગતઃ એટલે કે વનવાસ રૂપે જાણકારી કેમ આવી ગયો. પૃથ્વી પર જે ગુણો વડે ક્યાંક ઝાંખો પડેલો યુધિષ્ઠિરનો પ્રભાવ એમના વનવાસ રૂપે જ જાણકારીમાં કેમ આવી ગયા. એટલે કે યુધિષ્ઠિર છે એ એકદમ ગુણોથી યુક્ત છે. એટલે કે ક્યાંક એકાદો ગુણ છે એ ઝાંખો પડે તો એ ગુણ કેમ તમને દેખાઈ ગયો, એ કેમ તમને જાણકારી આવી ગઈ. એટલે કે ખ્યાતસ્તેહ ભૂર્વિહ ગુણે પ્રભાવઃ પૃથ્વી પર જે ગુણોનો ક્યાંક ઝાંખો પડેલો પ્રભાવ ક્વાપી મિલતે એટલે કે ક્યાંક ઝાંખો પડેલો પ્રભાવ છે તે કારાંતવાસ એટલે કે વનવાસ રૂપે જે જાણકારી કેમ આવી ગઈ. હનુમાન અત્ર ભવત કિમ નામ પાંડવેષુ પક્ષપાતઃ પાંડવોમાં તમારું શું નામ પાડેલું છે. અત્ર ભવત કિમ નામ પાંડવેષુ પક્ષપાત એટલે કે પાંડવોમાં તમારું શું નામ પાડેલું છે. ભીમસેન નૈવાહમ અહો મહંતામ અમીસામ કે નામ પક્ષે ન પતંતી સંતિ. અહમ ના હોય નૈવા અહમ એટલે કે આ મહાન લોકોમાં પક્ષમાં સજ્જનોની આવી જતા નથી તેમાંનો હું એક નથી. એટલે કે આ મહાન લોકોના પક્ષમાં નૈવા અકમ એકો મહાનતમ એટલે કે હું તેમાંનો એક નથી. અમીસામ કે નામ પક્ષે એટલે કે જેના પક્ષમાં આવી જતા સજ્જનો આવી જતા તેમાંનો હું એક નથી. આ મહાન લોકોના પક્ષમાં સજ્જનો આવી જતા નથી તેમાંનો હું એક નથી. હનુમાન સ્વગતમ મનમાં સત્યમ ઇથેમેવ સાચે એટલે કે સાચે જેમ છે પ્રકાશમ મોટેથી તહી તેસામ મન્યે ભવંતિયમ ભતા તેઓ માટે કોઈક તમે એક હોવા જોઈએ. તહી તેસામ મન્યે ભવંતિમ ભવતા એટલે કે તેમાંના તમે એક હોવા જોઈએ. ભીમસેન કિમત્ર બહુનામ અહીં વધારે શું કહ્યું તમને. હવે વધારે શું કહ્યું. ગમનો ઉદ્યોગ અભિનેય જવાનો ઉપક્રમ કરતા હોય જવાની તૈયારી કરતા હોય એ ઉપક્રમથી જોવે છે એટલે કે જાય છે. જવાના ઉપક્રમનો અભિનય કરીને મયા અતિકાલ કિમ એવ અતિપાયતે તમે મારા વડે તમે મયા અતિકાલ એટલે કે વધારે પડતો સમય છે અતિપાયત એટલે કે વિતાવવામાં આવી રહ્યો છે. મારા માટે કેમ આટલો બધો સમય વિતાવવામાં આવી રહ્યો છે. વિકૃત્યા પૂછમ તમારી પૂંછડું હટાવો અન્યથા નહીતર પુરા સમુદ્રમ હનુમાનૈવ તવા વિલંધ્યતા ગચ્છામિ તો પૂર્વે હનુમાનને જેમ સમુદ્રને ઓળંગ્યો હતો તેમ તમને હું ઓળંગી જાઉં છું. વિલંધ્યમ ગચ્છામિ એટલે કે હું ઓળંગી જાઉં છું. ભીમસેન બહુ બોલ્યા જવાનો અભિનય કરીને બોલે છે કે મારા માટે લાંબો સમય કેમ વિતાવો છો. તમારું પૂંછડું હટાવો નહીતર પહેલાંની જેમ હનુમાન સમુદ્રને ઓળંગી ગયા હતા તેમ હું તમને ઓળંગી જાઉં છું. હનુમાન આત્મગતમ મનમાં અવસરઃ અયમ આત્મનમ પ્રકાશિતું એટલે કે અવસર એટલે કે આ જ સમય આવ્યો છે. અયમ આત્માનમ પ્રકાશિતું એટલે કે પોતાની જાતને પ્રગટ કરવાનો આ સમય આવ્યો છે. સહર્ષમ મોટેથી આનંદ સાથે સત્યવત્સમ વત્સ એસમ અહામ હનુમાન
તવાગ્ર જન્માહા, એટલે કે આજ હું તમારો હનુમાન છું. આગચ્છ ગાઢ આલિંગનસ્ય, આવ મને ગાઢ આલિંગન આપીને. ચિર નિબ્ધઃ, લાંબા સમયથી બંધાયેલા. મેં મનોરથમ પૂરય, મારા મનોરથને પૂર્ણ કર. હનુમાન મનમાં કહે છે કે આજ સમય પોતાની જાતને પ્રગટ કરવાનો આવી ગયો છે મોટેથી. વત્સ, હું તારો મોટો ભાઈ હનુમાન છું. મને આવીને ગાઢ આલિંગન આપ અને લાંબા સમયના મનોરથને પૂર્ણ કર. ઉભો પરસ્પરમ ગાઢ આલિંગનાથ, બંને એકબીજાને ગાઢ આલિંગન આપે છે. હવે ભાષાંતર આપણું પૂરું થાય. ફરીથી માત્ર ભાષાંતર જોઈ લઈએ. હનુમાન: અમે તો વનમાં ફરનારા છીએ, અમારામાં શૂરવીરતા ક્યાંથી હોય? હસીને: અહો, તમે જો શૂરવીર હો તો પૃથ્વી પર કેટલા શૂરવીરો હોતા નથી. આ દુષ્ટતા જો શોભતી હોય તો તેમનાથી એ બતાવેલી છે. ભલે અમારા દેશમાં આવેલા કોઈ પણ મહેમાન હોય તેનો એક વખત મર્યાદા ભંગ થાય એ સહેવા યોગ્ય જ છે. ભીમસેન હસીને: અરે, આ તો સારી રીતે હોશિયાર વાનર છે, એની વાણી પણ સમારૂપે બદલાઈ જાય છે. હનુમાન મનમાં: સારું, સાચે જ તે રાજા ભરતકુળમાં જન્મેલો પુત્ર છે. આમ સુકોમળ વચનો વડે આક્રમક હોવા છતાં અને કુદરતી રીતે સુલભ એવા ધૈર્યથી ચિત થવા દેતો નથી. એ ભાઈમાં તમે આ પ્રભાવશાળી કોણ છો? ભીમસેન: અરે ઓ, હું ખરેખર ક્ષત્રિય છું. હનુમાન: અરે, તમારે આ કહેવાનું હોય? મહાન ભુજાઓવાળા, વિશાળ છાતી ધરાવતા તમારા દેહ વડે જ શું જણાતું નથી? ભીમસેન મનમાં: અરે રે, આ હોશિયાર વાનર શું આટલાથી જણાઈ આવતો નથી? હનુમાન: ભાઈ, તમને નામથી જાણવા માટે મારું મન છે એ ઉત્સુક છે. ભીમસેન: પૌરવંશમાં પારિજાત રૂપે એવા અજાત શત્રુએ ઉપનામે ત્રણેય લોકમાં જાણીતા એવા યુધિષ્ઠિરને શું તમે જાણો છો? હનુમાન: જાણ્યું. અતિ બળવાન શત્રુઓથી પરાજિત થઈને જેમનું રાજ્ય પડાવી લેવાયું છે એવા તે શું વનમાં વાસ કરતા નથી? ભીમસેન: અરે રે, અશુભ વચનોનું નિવારણ થાઓ, એટલે કે આપ શાંત થાઓ, શાંત થાઓ. પૃથ્વી પર તે ગુણો વડે ક્યાંક ઝાંખો પડેલો યુધિષ્ઠિરનો પ્રભાવ એમના વનવાસ રૂપે જ જાણકારી કેમ આવી ગયો? ભલે, એનાથી શું, જાણકારો પણ એ જ જાણે છે. હનુમાન: પાંડવોમાં તમારું શું નામ પડેલું છે? ભીમસેન: આ મહાન લોકના પક્ષમાં સજ્જનો આવે જતા નથી તેમાંનો હું એક નથી. હનુમાન મનમાં: સાચે જ એમ છે? મોટેથી તો એમાંનું કોઈક તમે હોવા જોઈએ. ભીમસેન: અહીં વધારે શું કહેવું? જવાનો ઉપક્રમનો અભિનય કરીને મારા વડે વધુ પડતો સમય કેમ વિતાવો છો? પૂંછડું હટાવી લો, નહીતર પૂર્વે હનુમાન જેમ સમુદ્રને ઓળંગી ગયા હતા તેમ હું તમને ઓળંગીને જાઉં છું. હનુમાન મનમાં: અરે, આજ સમય આવ્યો છે પોતાની જાતને પ્રગટ કરવાનો. આનંદ સાથે: વત્સ, આ હું હનુમાન તમારો મોટો ભાઈ છું. આવો, મને ગાઢ આલિંગન આપીને લાંબા સમયના બંધાયેલા મારા મનોરથને પૂર્ણ કરો. બંને એકબીજાને ગાઢ આલિંગન આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. તમારે સ્વાધ્યાય અને ભાષાંતર લખી લેવાનું.